નમસ્કાર, ડૉક્ટર ધવલ વાઘેલા, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, સોલા એન્ડ નરોડા, ફિનિક્સ હોસ્પિટલ, અહેમદાબાદ. અત્યારે અકસ્માતમાં રોડ ટ્રાફિક એક્સિડન્ટ એ ખૂબ જ કોમન અકસ્માત છે. આ અકસ્માતમાં મગજની ઈજા, જેને મેડિકલ લેંગ્વેજમાં ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી કહે છે, એ સૌથી વધુ ઘાતક અને જીવલેણ હોય છે. ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરીના બે પ્રકાર હોય છે, જેમાં પ્રાઇમરી ઇન્જરી થવાને કારણે મગજને ડાયરેક્ટ ડેમેજ થાય છે. સેકન્ડરી ઇન્જરીમાં મગજની અંદર સોજો અને લોહી જમા થવાને કારણે એ ઇન્જરી વધુ ઘનિષ્ઠ બને છે. આ પરિસ્થિતિમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીને કાર્બન ડાયોક્સાઇડનું લેવલ, ઓક્સિજનનું લેવલ, બીપી, સોજો ઓછો કરવાની દવા અને તાત્કાલિક મગજનું જે ભાગમાં ડેમેજ થયું છે એ ભાગ ખોલીને એમાં બ્લડ અને સોજાનો ભાગ ઓછો કરવા માટે ડિકમ્પ્રેશન ક્રેનેક્ટોમી જેવી સર્જરી કરીને જીવ બચાવી શકાય છે. આજે આવા જ એક પેશન્ટ કે જે ઓલમોસ્ટ 23 દિવસ માટે હોસ્પિટલમાં રહ્યા, 21 દિવસ માટે વેન્ટિલેટર પર રહ્યા અને એમને ઇમરજન્સીમાં તાત્કાલિક વેન્ટિલેટર પર લઈને ડિકમ્પ્રેશન ક્રેનેક્ટોમી જેવી સર્જરી કરી અને આજે અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ. તો ઋતુલભાઈ, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ સર. ખૂબ ખૂબ આભાર તમારો. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ગુડ, સુપર. સારું. મગજની ઈજા માટેની જે તકલીફ હોય છે એના એવી કન્ડિશનમાં, ગંભીર કન્ડિશનમાં પેશન્ટની તાત્કાલિક સારવાર કરવા માટે ફિનિક્સ હોસ્પિટલ કટિબદ્ધ છે. નમસ્તે.